કેવું છે ભાઈ શાંતિ જીતું? કોણ બોલ્યું? અલ્યા હું વર્ષોથી મળું છું તને તો અવાજ ઉપરથી ખબર નહીં પડતી ભાઈ. અલ્યા પૈસા બાત ટેવ પડી ગઈ છે કે કોણ છે એમ પૂછવાની. એ રાત તારી બીમારી ખરી છે. તારી વાત તો સાચી છે પૂરા. બાકી તને તો ખબર જ છે કઈથી 1 કિલોમીટર સુધી દૂરથી જો મોખ ઉડતી આવતી હોય ને તો મને કચ્ચકડા જેવી કાચ જેવી દેખાતી હોય, પણ જેમ જેમ નજીક આવતી જાય એમ દિયોર જોખી થતી જાય અને આમ શેક નજીક આવી જાય ને એટલે સમજો કે અંધારું ધબ. અલ્યા પણ તું આ ચશ્મા પહેરી રાખતું હોય તો? અલ્યા ભૂરા તને ખબર તો છે કે આ મને દૂર સુધી તો બધું ચોખ્ખે ચોખ્ખું દેખાય જ છે. આ જો પેલું ઓબરો છે, પેલું લેબડાનું ઝાડ છે, આ બાજુ ઓબા છે ને એ પેલા ખેતરમાં રમતાજી મજૂરી કરે જો એ બધું મને કચકડા દેવું દેખાય છે, પણ આ નજીક આવું ને તાણે દિયોર અંધાર ફટ સવાઈ જાય છે. એટલે આ તે પહેરી રાખવાની વાત કરી ચશ્માની, એના પરથી મને જોક્સ યાદ આવ્યો આ પેલો છોકરોનો. અરે નેહાળમાં એક સાહેબે પૂછ્યું કે છોકરાઓ આ કોણ ભગવાને શું કોમ આલ્યા છે? તો એક ડાયો છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ આ કોણ તો છે ને ચશ્મા પહેરવા માટે આલ્યા છે. ને સાચું કહું દિયોર પૂરા તો આજે મને એમ લાગે છે કે દિયોરે છોકરાનો જવાબ હોય 100% હાસો હતો.